ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત છાત્રાલય અને ભોજનાલયનું મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું। અમરેલીના આંગણે પધાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। અમરેલી એરપોર્ટ પર મુખ્યમંત્રીનું કરાયું સ્વાગત। રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત છાત્રાલય અને ભોજનાલયનું મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું। મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય જનક તલાવિયા, જેવી કાકડેએ કર્યું સ્વાગત। અમરેલીથી રાજુલાના દેવકા કાર્યક્રમમાં જવા રવાના થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી 3 કાર્યક્રમમાં હાજરી આપી। દેવકા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીના સનોસરા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી। અને કેટલું નાનું ગામ જેમાં 2200ની વસ્તી, હમણાં ભાઈ શ્રી સાથે વાત થતી, 2200ની વસ્તી, અને એ 2200ની વસ્તીના ગામમાં ભાઈશ્રીએ 2200 દીકરા દીકરી અહીંયા રહે એટલી વ્યવસ્થા વિદ્યાપીઠમાં કરી દીધી છે। એટલે ગામને જેટલી વસ્તી અહીંયા ગાડી, અને મેં કીધું આજુબાજુના ગામોને પણ અહીંયા ખૂબ સારો લાભ મળવાનો છે। ભોજનાલય પણ બની ગયું છે, અને જે પ્રમાણે વિકાસ કરી રહ્યા છે આપણે, જે પ્રમાણે બિઝનેસ અહીંયા આવી રહ્યા છે, ગઈકાલે જ માનનીય વડાપ્રધાન શ્રી આપણા ગુજરાતના પ્રવાસે હતા, અને માઇક્રોન પછી કાલે સેમિકન્ડક્ટરની બીજી ઇન્ડસ્ટ્રી સ્કેન્સ એનું પણ લોકાર્પણ કર્યું। એટલે આપણે બિઝનેસ જેટલો વધારે અહીંયા લાવી રહ્યા છે ગુજરાતમાં, દરેક ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ગુજરાતમાં હોય એ પ્રમાણેનું આયોજન થતું હોય, તો એની અંદર જે એને પૂર્ણતા કરવા માટે આપણા જેટલા છોકરા છોકરીઓ ભણશે તો જ એની અંદર આપણે કહીએ છીએ કે ભાઈ ગુજરાતમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવે તો એની અંદર જે પણ પ્રકારનું કામ હોય, નોકરી હોય, એ ગુજરાતના લોકોને મળે। પણ ગુજરાતના લોકોને જો એનો લાભ લેવો હોય તો ભણતરમાં એમાં આગળ આવવું પડે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।